કોઈ પ્રશ્ન કર્યો અને પ્રશ્ન સિમ્પલ હતો પણ એ ગુસ્સે થઈ ગયા. ઈ એનું અંદર પડેલું હતું એ નીકળી ગયો. તમે બહુ સારી વાત કઈ કે એની અંદર એવા પરમાણુનો ઉદય હોય અને એની કશમકશ તો એને ચાલુ જ હોય, પણ તમને એના વ્યવહારમાં એમ લાગે કે જ્ઞાની કેમ આવી ચેષ્ટાઓ કરે. હા હા એ તમે મને દ્રષ્ટિ બહુ સરસ આપ્યા. એટલે ક્યાં રેફરન્સમાં મને યાદ નથી. એ અત્યારે જે તમે બોલ્યા ને એ સેમ ટુ સેમ દાખલો એનો જ છે હા હા કે ભાઈ દાદા ગુસ્સે થઈ ગયા એમ. હા હા પણ હવે દાદા ભગવાનના પરમાણુ તક નીકળી ગયા પ્રશ્નના માધ્યમથી. હા હા બરાબર. એ રીતે એટલે જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો ઘણો ડિફરન્સ હોય છે. એ તમે મને આજે બહુ સરસ પ્રકાશ આપ્યો. પણ નીકળી ગયા એટલે ફાઇનલ બચેલા હતા નીકળી ગયા કે ઈ હજી છે અને એ બસ એક એક્ઝામ્પલ હતો? ના 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 એટલે જ્ઞાની લોકો આંતરિક રીતે કામ કરતા હોય અને આંતરિક રીતે કામ કરતા કરતા એક એવી અવસ્થા આવે કે એમાં છેલ્લો નીકળવાનો સંજોગ થાય ત્યારે એ નીકળી જાય. એટલે એનો સાક્ષીત્વ હોય તો નીકળી જાય. પણ આનો રેફરન્સ સમજો એકવાર લાલજીભાઈ કોઈનો દાખલો આપતા હતા કે ઈ કોઈ તો હતા જે કોઈ હાયર ના લાગતા હતા વ્યક્તિ પર, એને સાવ લોઅર નો કઈક મેસેજ કર્યો હતો. તો હવે આ બે વચ્ચે એટલે ફેર કેવી રીતે પાડી શકાય કે એનું સમજો દાદા ભગવાન નું આખરી હતું એટલે નીકળી ગયું, આનું આ આખરી હતું કે નહીં કેવી રીતે? એટલે અજ્ઞાન કાળમાં જે કામ કરતો નથી એની તો કેવી રીતે કન્સિડર કરાય? માનો કે અજ્ઞાન કાળમાં કોક માનો કે મેસેજ કર્યો કે જી કર્યો એ એના સંસ્કાર મુજબ કર્યો, એ કોઈ કામ અંદરનું કામ કરતો નથી, તો એને જે કામ કરે છે અંદર એના વચ્ચે તો ડિફરન્સ ઘણો મોટો હોય છે. એટલે જ્ઞાની પુરુષમાં તો જવલ્લે લોવર જોવા મળે કદાચ ક્યારેક. ના એટલે ના લોવર તો ન જોવા મળે. લોવર તો ન જોવા મળે. લોવર એટલે આપણે કઈ સેન્સમાં કે એના પરમાણુનો ઉદય થયો એ સેન્સમાં હા એને ક્રોધ કરી દીધો. ના એટલે ઓમ તો મારી દીધું. ના એટલે પછી ના એટલે આ બધી વસ્તુ કેવી હોય પછી તો કોઈ કર્મની કોઈ જરૂરિયાત નથી રહેતી. પછી ખાલી વિચારના રૂપમાં યંત્રમાં વિચારના રૂપમાં પ્રગટ થાય, જોઈ લે અને એને ફિનિશ કરી નાખે. એટલે છેલ્લે એટલે સાચું અવેરનેસ છે એની અંદર ક્રિયાની જરૂર નથી પડતી. એટલે વચ્ચેના એક લેવલ છે કે એની અંદર ક્રિયા થઈ જાય અને એક આગળની જે ભૂમિકા છે એમાં ઈ નથી પાછું. વાહ વાહ વાહ. એક લેવલે તો ખાલી પરમાણુ ઉઠ્યા એટલે જોઈને નિકાલ પતી ગઈ વાત. એટલે એની અંદર હજી પ્રકૃતિનો અમુક હિસ્સો છે, થોડોક પરમાત્માનો આત્માનો હિસ્સો છે, એટલે હજી બે હિસ્સા હાલે છે. મિશ્ર